રાજકોટમાં બાળકી પર શિક્ષિકા પર ક્રૂરતા આચરવાનો કેસ છે। કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલને શિક્ષિકા વિરુદ્ધ આ ગુનો દાખલ થયો, જ્યાં શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। વિદ્યાર્થિનીની માતાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાવ્યો। નર્સરીની વિદ્યાર્થિનીના ગુપ્ત ભાગે ઈજા પહોંચાડવાનો આરોપ છે। આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થિની હાલ જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી સ્કૂલ વિવાદમાં આવી ગઈ। નર્સરીમાં અભ્યાસ કરતી બાળકીના વાલીએ શાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે। વાલીનો આક્ષેપ છે કે શાળાની શિક્ષિકાએ 4 વર્ષની બાળકી પર ક્રૂરતા આચરી। શિક્ષિકાએ ગુપ્તાંગમાં બોલપેનથી બાળકીને ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ છે। શાળાએ બનાવ સમયના સીસીટીવી પણ જાહેર ન કર્યાનો આરોપ લગાવ્યો। બાળકી હાલ જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો બીજી તરફ શાળા સંચાલકોએ વાલીઓના આક્ષેપોને નકાર્યા છે અને શાળા સંચાલકોનો દાવો છે કે અમે તમામ રેકોર્ડિંગ અને સીસીટીવી વાલીઓને બતાવ્યા છે અને જે વાતના શાળા પાસે પુરાવા હોવાનો પણ દાવો છે। બાળકી ક્લાસમાં બેઠી હતી, કોઈ ક્રૂરતા ન થયાનો સંચાલકો દાવો કરી રહ્યા છે। કોઈ પ્રિન્સિપલ મેડમ એને બેબીને ત્યાં લઈ ગયા અને એને ડરાવીને ધમકાવી છે અને આંખે બેબીનું એવું કેવું છે કે આ બેબીની ફરિયાદ છે કે આંખે બંધ કરીને પગ પકડીને અહીંયા એને લાકડીથી મારી છે। એટલે કંઈ એને નિશાન નથી, પણ એને ધમકાવી ડરાવવાની કોશિશ કરી છે એમાં, ને અમે એટલે એના કારણે પછી સિવિલ હોસ્પિટલમાં ને વધારે ચેકઅપ માટે એને દાખલ કરી છે। શું કહેશો આવી રીતે આ મેડમ કોણ છે? રાજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, સમગ્ર ઘટનાને લઈને શું હકીકત અત્યારે સામે આવી રહી છે અને કોઈ કાર્યવાહી થઈ છે ખરી? જયેશ, ગત 11 તારીખનો બનાવ છે કે 11 તારીખના રોજ જે એક 4 વર્ષની દીકરી છે તેમને તેમના માતા પિતાને ફરિયાદ કરી હતી કે તેમને જે ગુપ્તાંગના ભાગે જે દુખાવો છે તે થઈ રહ્યો છે, જેને લઈને જ તેમને સારવાર માટે ખસેડવામાં આવી અને ત્યારબાદ જે ગત 16 તારીખના રોજ તેમની જે સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ સમક્ષ આખો મામલો છે તે પહોંચ્યો હતો। ત્યારબાદ ગઈકાલે જે પ્રદ્યુમનનગર પોલીસે જે શાળા સંચાલકો અને જે બાળકી છે તેના વાલી બંનેનું નિવેદન છે તે લીધું હતું અને ત્યારબાદ હવે આ સમગ્ર મામલાને લઈને જે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની જે શિક્ષિકા છે મિત્તલ, તેમની સામે જે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। બાળકીને માતા દ્વારા જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જે તેમની બાળકી છે તેમને ગુપ્તાંગના ભાગે કોઈ બોલપેન કે અન્ય કોઈ વસ્તુથી ઈજા છે તે પહોંચાડવામાં આવી છે, જેને લઈને જ હવે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। બીજી તરફ જે શાળા સંચાલકોનો દાવો છે કે સીસીટીવી ફૂટેજમાં એવું સ્પષ્ટ તારણ આવ્યું છે, જોવા મળ્યું છે કે બાળકી છે તે શાળાના સમય દરમિયાન તેના સ્થળ પર તેની જે જગ્યા છે ત્યાં જ બેઠી હતી અને આવી કોઈ પણ પ્રકારની ઘટના બની નથી। હવે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા આ પુરાવા એકત્ર કરવાની કામગીરી છે તે ચાલી રહી છે। હાલમાં બાળકી છે તે જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે તેમનું પાસેથી જે માહિતી લઈ અને આ ઉપરાંત જે શાળાના સીસીટીવી ફૂટેજ અને અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લઈ અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। જી આભાર મોહિત, તમામ કાર્યવાહી પર આપણે નજર રાખતા રહેજો। તો હવે પોલીસે આ સમગ્ર મામલે આ શાળામાં તપાસ હાથ ધરી છે।